તો આ ભાઈ છે ને કાળુભાઈ નું કારખાનું છે ને એટલા કારીગર કામ કરે છે અંદર. અને આ પોતે કાળુભાઈ છે તો બધા ઓળખે જ છે ને. ભાઈ બધા હીરામાં અત્યારે મંદિર છે, અમારા કારીગરો સારા છે ભાઈ. પૂરી કટિંગ બનાવે, પૂરી કટિંગ. એવું મંદિર છે તોય કટિંગ બનાવે. કટિંગ બનાવવું જ પડે ને, બંધ થઈ જાય અત્યારે. એ વાત સાચી. કટિંગ બનાવવાનું કામ થવું થાય, કામ થાય પાછું. કામ થાય તો કારીગર બેહે ને. કારીગર ને અત્યારે ના કામ થતું, કારણ કે કટિંગ માં ભીડ છે, તમારું ઉપર માંગતા નથી. મંદિર છે ને થોડીક એટલે મંદિર છે ફૂલ. હીરા ના આવતા, ઓછા હીરા આવે. અને આવો નવો સમય રહે તો કારીગર શું કરશે, શેઠ શું કરશે? મારે બંધ કરી દેવાનો હિસાબ છે. તો કારીગર ક્યાં ગયા બંધ કરી દેવા? તો બધા ધારે સેવા કરવા, એ વાત સેવા કરવા લઈ જવાનું છે માધુર. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાના જય સિયારામ, હર હર મહાદેવ ને જય માતાજી. તો આજે જવાનું છે આપણે ભાઈ ઢૂઢસર ગામે જીવદયા ટીમની મુલાકાતે, કારણ કે ના કાળુભાઈ સરસ મજાનું ભાઈ સેવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યાં આપણે એની મુલાકાતે આજે જવાનું છે એની પાસે. તો જઈને જોવી ભાઈ આપણે. તો આકાશમાં ઉડતા પંખી માટે ભાઈ કાળુભાઈ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે હાલ આપણે શેત્રુજી નદી કહેવામાં આવે છે ને, ત્યાં હાલની અંદર આપણે ઊભા છીએ. આપણી પાછળનું જે લોકેશન દેખાય છે ને એ ભાઈ શેત્રુજી નદી છે અત્યારે. તો આજે ભાઈ આપણે આવી ગયા છીએ ઢૂઢસર ગામે જીવદયા ટીમ કાળુભાઈ પાસે, કાળુભાઈની મુલાકાતે. તો અત્યારે ભાઈ કાળુભાઈ છે ને બહુ બીજી છે, કારણ કે એ કારખાનું હીરાનું વાગે છે, એની પાસે સમય ઓછો હોય છે, છતાં પણ આપણને થોડોક સમય આપ્યો છે એને. તો કાળુભાઈ બે શબ્દ કહે છે. તો રામ રામ ને સીતારામ ડાયરાને કેમ છો બધા? મજામાં? માતાજીઓના હારાવાના ઘરે. હવે મિત્રો ખાસ મહેમાન આવ્યા છે. મહેમાન તો આવ્યા છે પણ સમજુ માણસ છે, તમે અત્યારે જોઈ લો. કારખાનું બતાવો કે ભાઈને, કારણ કે મિત્રો અમે અહીંયા કારખાનું વાંચીએ છીએ નાનું એવું, અને અમારો ધંધો ચાલુ છે બરોબર. તો હવે ધંધો ચાલુ હોય અને મહેમાન આવ્યા છે એટલે અમને કઈ વાંધો નથી, આવ્યા એ બહુ સારું કામ કહેવાય. પણ મહેમાન સમજુ છે મિત્રો. અમે સ્થળ ઉપર નથી ગયા અને એ ભાઈનો એવો પ્રેમ છે, ભાવ છે. મને કહે કાળુભાઈ આપણે સ્થળ ઉપર તો નથી જવું, વાંધો નહીં, તમારો ટાઈમ બગાડશે, પણ એ કે અમે વિડીયા જોઈ છે, ચારવા બાળવા બધું એમાં જોઈ લઈશું. પણ આજ મને એમ થયું કે ભાઈ મહેમાન આવ્યા છે તો એક યાદગાર માટે, એક થોડોક સમય માટે હું કહું આપણે કારખાને એક વિડીયો બનાવી. અને એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે, હું પણ વિડીયો બનાવું છું. તો હું કહું ભાઈ કારખાને અમે હોય, તમે બધા બહુ દૂર દૂરથી મુલાકાત માટે આવતા હોય છે બરોબર. તો તમને એમ થતું છે કાળુભાઈ મોટા માણસ છે, કાળુભાઈ સમય નથી આપતા, પણ નહીં ભાઈ, અમે એક સામાન્ય મધ્યમ વર્ગમાંથી છીએ બંને ભાઈઓ. અને ખાસ આવી પરિસ્થિતિ હોય ત્યારે અમને પણ એમ થાય છે કે અમારે સતત સેવા કરવી, કે અમારું ઘરનું કામ કરવું, કે જો બહારથી મહેમાન ફોન કર્યા વગરના આવે કે ફોન કરીને આવે તો એને સમય આપો. તમે તમારી જગ્યાએ રાઈટ છો, અમે અમારી જગ્યાએ રાઈટ છીએ. પણ હવે આ બધામાં આપણે તો કાંઈ કરી ન શકીએ, પણ માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને આગળ જતા આપણા સ્થળ ઉપર જ્યાં અમે સેવાનું કામ કરીએ ત્યાં સફળતા મળે. આપણે નાનું એવું જે જંગલ બનાવવાનું છે આપણે જંગલ બનાવી શકીએ. પછી ઘણા બધા વૃક્ષો સોંપવાના છે. હવે વિચાર કરી લો મિત્રો, અત્યારે ઉનાળો છે અને ઉનાળામાં અત્યારે વૃક્ષોને બહુ પાણી જોવે, એટલે પાણી તો જોવે. પણ આપણા રાહુલભાઈ આવ્યા છે મેમ્બર, આપણે નવા વિડીયો બનાવે છે. રાહુલભાઈ શું કેવું છે? બોલો રાહુલભાઈ શું કહેશો? આપણે તમે ઝાડવા પાવા જાવશો, કુંડા ભરવા જાવશો, એના વિશે બે શબ્દ તમારે બોલવા પડશે. તમે વિડીયો તો બનાવો છો. આવી જાવ રાહુલભાઈ, આવો આ બાજુ આવો. શરમાવાનો ન હોય, શરમાવાનો ન હોય, આવી જાવ. બોલો મારો ભાઈ, બોલો બોલો. મિત્રો કાળુભાઈ સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર કાળુભાઈ નો. તો આ રીતે ભાઈ જો કારખાનો વાગે છે. અહીંયા જો બધા ભાઈઓ હીરા ગાય છે.